એ મારી મહીસાગરની આરે હે મારી મહીસાગરની મારી મહીસાગરની આરે આગે છીર ઢોલ આગે છીર ઢોલ મારી મહીસાગરની આરે તો ડેમો વિડીયોની અંદર તમે જે અત્યારે ટેટસ જોયું મિત્રો એવું જોરદાર ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ. જો તમારે એવું ટેટસ બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો, બરાબર. તો એ પ્રકારનું ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારી અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો સૌથી પહેલાં અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આ ઓપ્શન ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાનું છે અને પછી નીચે પ્રોજેક્ટ વાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. તેના ઉપર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં ફૂલ પ્રોજેક્ટને એડ કરવાનું રહેશે. ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર. તો સૌથી પહેલાં આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરીશું. ફૂલ પ્રોજેક્ટ તમે જોઈ શકો છો કંઈક આ રીતના તમને જોવા મળી જશે, બરાબર. જેની અંદર તમને ટેક્સ લેયર આ રીતના જોવા મળશે અને ઘણા બધા તમે જોઈ શકો છો આગળ પણ અહીંયા બીજા બધા લેયર પણ તમને જોવા મળી જશે. તો સૌથી પહેલાં તમારે શું કોણ છે એ તમારે પહેલાં બીટમાર્ક ઉપર તમારે અહીંયા આવી જવાનું છે અને અહીંયા આવ્યા બાદ તમારે એડ કરવાનું રહેશે બેકગ્રાઉન્ડ, બરાબર. તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઝોન છે અને અહીંથી તમારે એડ કરવાનું રહેશે બેકગ્રાઉન્ડ, બરાબર. તો બેકગ્રાઉન્ડ તમને હું ટેલિગ્રામ અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર. તો આપણે અહીંથી બેકગ્રાઉન્ડ ને એવું બધું એડ અહીંયા કરી લઈએ છીએ, બરાબર. તમને બતાવી દઈએ કઈ રીતના એડ કરવાનું અને કઈ રીતના અહીંયાથી એડ કરીને મૂકવાનું. તો આ રીતના બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી બેકગ્રાઉન્ડને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા આપણે ખેંચીને નીચે લાવી દઈએ છીએ. તો તમે જોઈ શકો છો આ રીતના આપણેથી સાઈડમાં ક્લિક કરી અહીંયાથી ખેંચીને નીચે લાવી દેવાનું છે. આ રીતના બેકગ્રાઉન્ડ કંઈક તમારી સેટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના આપણે બેકગ્રાઉન્ડ અહીંયા આવી જશે, બરાબર. તો આ રીતના બેકગ્રાઉન્ડ અહીંયા સેટ થઈ ગયું. પછી શું કોણ છે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા છે અને અહીંથી તમારે એડ કરવાનું રહેશે પીએનજીસ, બરાબર. તો પીએનજી પણ આપણે તમને એડ કરીને અહીંયા બતાવી દો, બરાબર. પીએનજી તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તો આ રીતના બેમાંનું જે પીએનજી છે મિત્રો લઈ લેવાનું છે અને પછી તમારે અહીંયાથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે આ રીતના અને અહીંથી સેટ કરીને પછી અહીંયા તમારે મૂકી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે અહીંયાથી સેટ કરીને મૂકી દેવાનું છે એટલે અહીંયા સેટ થઈ જશે. એ જ રીતના પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા સાઉન્ડ છે અને બીજું પીએનજી તમારે આ રીતના માતાજીનું એડ કરી લેવાનું છે. એ પણ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. સાઇઝ થોડી તમારે એથી નાની કરી દેવાની છે અને એ તમારે સેટ કરીને મૂકી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો જેમ કે આ રીતે આપણે સેટ કરીને મૂક્યું એ રીતે, બરાબર. તો જેમ કે તમે જોઈ શકો અહીંયા મૂકશો એટલે આ રીતના તમારું અહીંયા ફોટો વિડીયો જે છે મિત્રો અહીંયા બનીને રેડી થઈ જશે. પછી બંને પીએનજીની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે અહીંયા લાંબી કરી દેવાની છે અને બંને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું છે બેકગ્રાઉન્ડની ઉપર, બરાબર. તો તમારે આપણે ખેંચીને બેકગ્રાઉન્ડની ઉપર આ રીતના લાવી દઈએ છીએ અને આ રીતના અહીંયા મૂકી દઈએ છીએ, બરાબર. એટલે આ રીતના તમારે સેટ થઈ જશે, બરાબર. સેટ થઈ ગયો પછી શું કોણ છે સ્ટાર્ટ. પછી તમારે એ ટેક્સ પીએનજી એડ કરવાનું છે. તેના માટે તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા સાઉન્ડ છે અને ટેક્સ પીએનજી તમારે લઈ લેવાનું છે આ રીતના, બરાબર. ટેક્સ પીએનજી લીધા બાદ તમારે અહીંથી ટેક્સ પીએનજીની સાઇઝ તમારે થોડીક અહીંયા મોટી કરી દેવાની રહેશે, જેમ કે તમે જોઈ શકો છો આ રીતના પછી સેટ કરીને મૂકીને પછી તમારે અહીંયાથી પહેલું બીટમાં આવે ત્યાં તમારે કટ કરીને નીચે લાવી દેવાનું છે ટેક્સ પીએનજીને તમારે અહીંયા, બરાબર. અહીંયા મૂકી દેવાનું છે. પછી શું કોણ છે ફરીથી પહેલાં બીટમાર્ક ઉપર આવી જવાનું છે અને પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા સાઉન્ડ છે અને તમારે ફરીથી ટેક્સ પીએનજી લઈ લેવાનું છે અને એની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે. આ રીતના ટેક્સ પીએનજી તમારે સેટ થઈ જશે અને ટેક્સ પીએનજીને ખેંચીને આ રીતના ઇમોજીને જે ફોટો છે મિત્રો એની ઉપર તમારે લાવીને મૂકી દેવાનું છે. એટલું થઈ ગયું. પછી શું કોણ છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા સાઉન્ડ છે અને તમારે એડ કરવાનું રહેશે અહીંયા બીજા જે પેલો ગોળ ગોળ ચકેડા પડે છે મિત્રો એ તમારે અહીંયા એડ કરવાનું રહેશે. તો આ રીતના ગોળ ચકેડા પડે છે એ તમારે અહીંયાથી લઈ લેવાનું છે. તમે જોઈ શકો જેમ કે આપણે અહીંયાથી આ રીતના સેટ થઈ ગયું, બરાબર. પછી તમારે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શનમાં જઈ કલર ડિફરન્સના ઓપ્શનમાં જઈને સબટ્રેક કરી દેવાનું છે. સબટ્રેક કર્યા બાદ તમારે તેની સાઈઝ તમે જોઈ શકો છો આ રીતના થોડીક મોટી કરી દેવાની છે અને આ રીતના તમારે આ રીતના મૂકી દેવાનું છે, બરાબર. પછી આની લંબાઈ તમારે જ્યાં સુધી બેકગ્રાઉન્ડ ચાલુ ના થાય ત્યાં સુધી તમારે આની લાંબી કરી દેવાની છે અને પછી તમે જોઈ શકો છો આમાં તમારે શું કોણ છે અહીંયા મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ રોટેશનવાળા ઓપ્શનમાં જઈને તમારે સૌથી પહેલાં તો ક્રિફેનો એક આપી દેવાનું છે પ્લસ ઉપર ક્લિક કરી અને પછી તમારે આને અહીંથી રોટેટ કરી દેવાનું છે આ રીતે, બરાબર. તો આ રીતના રોટેટ થઈ ગયું અને તમારે આને ખેંચીને પછી તમારે એ નીચે લાવી દેવાનું છે, બરાબર. જેમ કે તમે જોઈ શકો છો આ રીતના ખેંચીને નીચે લાવવા તમારે આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે. આ રીતના ફરતું થઈ જશે. પછી તેના પર ક્લિક કરી પ્લસ ઉપર ક્લિક કરી એ તમારે ડુપ્લિકેટ લેયર કરી દેવાનું છે અને એ જ લેયરને ખેંચીને તમારે બીજી બાજુની સાઈડ તમારે મૂકી દેવાનું છે. જેમ કે તમે જોઈ શકો છો આપણે આ રીતના
મૂકી દીધું. બરાબર, તમે જોઈ શકો છો આ રીતના ખેંચીને તમારે મૂકી દેવાનું છે. એટલે તમારા વિડીયોની અંદર આ રીતના જોરદાર તમે જોઈ શકો છો ઇફેક્ટ તમારે લાગી જશે. બરાબર, પછી એ રીતના શું કરવાનું છે, ફરીથી એટલે એમાં તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી એથી કોપી લેયર કરી દેવાનું છે. અને પહેલાં બીટમાર્ક ઉપર આવ્યા બાદ પ્લસ ઉપર ક્લિક કરી એથી પેસ્ટ લેયર કરી દેવાનું છે. એટલે ઉપર તમારે જોઈ શકો છો આ રીતના આવી જશે. પછી તે લેયરને ખેંચીને તમારે આ બંને લેયરની બેકગ્રાઉન્ડની ઉપર લાઈને મૂકી દેવાનું છે. આ રીતના બેકગ્રાઉન્ડની ઉપર લાવ્યા બાદ તમારે એકને તમારે આ બાજુ મૂકવાનું છે અને ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી તેનું તમારે ડુપ્લિકેટ લેયર કરી દેવાનું છે. અને બીજા લેયરને તમારે ખેંચીને અહીંયા અંબે માતાનો જે ફોટો છે મિત્રો એની પાછળ તમારે આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે આ રીતે. બરાબર, એટલે અહીંયા તમારે આ રીતના કંઈક સેટ થઈ જશે. અને પછી બંનેની તમારે સાઇઝ સ્પીડવાળા ઓપ્શનમાં જઈ અહીંયા ક્લિક કરી દેવાનું છે. અને બીજા લેયરને પણ સ્પીડવાળા ઓપ્શનમાં જઈ અહીંયા ક્લિક કરી દેવાનું છે. એટલે તમે જોયું તમારા વિડીયોની અંદર આ રીતના લાગી જશે. બરાબર, તો આ રીતના કરીને તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો. બાકી આમાં જે ટેક્સ વાપરે છે, જે ફોન્ટ વાપરે છે એ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ અને PNG તમને આપી દઈશ. તો બરાબર, તો આ રીતે તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો. અને વિડીયો તમારું બની જાય એટલે સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન જાય તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપ્રેસ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તો તમારો વિડીયો છે મિત્રો એ સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.